દહીં ચા પણ બા નથી. બા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છે મજામાં? બહુ મજામાં. આજે અમારા નાસ્તામાં છે થેપલા. છોકરા ટિફિનમાં થેપલા લઈ ગયા ને એટલે થેપલા ને દહીં ને ચા ને એવું બધું છે, પણ બા મળતા નથી. બા ખોવાઈ જાય છે, ગોતવા પડશે બાને. કા ગોતી લેવા. હવે બે હે તો હાલો ને, ગોતી જ લીધેલા છે મેં. કેટલા વર્ષ પહેલા ગોતી લીધા છે. એવું છે. હાલો બે જાય, બીજું શું કરવું? બસ ખાવા માંડી ગયા. હો અમારા બાનું મોઢું મોટું કેમ છે કહું? કેમ છે? કેમ છે એ મને ખબર નથી. લે હા મારી જેઠાણી આવ્યા એટલે બાનું મોઢું મોટું છે. મારા હથવારો આવી ગયો. હા નાસ્તો કરવા હાલો એમ. હાલો બધા નાસ્તો કરવા આવો. દહીં થેપલા ખાવા આવો, જેને ચાંદ થેપલા ભાવે ઈ આવો, બધા આવો. અથાણું ન લાવે. અને દહીં થેપલા છે એટલે અથાણું મારે નહોતું હતું. બાને ચાંદ થેપલા પંખો કરી દઉં, ભલે બધાનો અવાજ આવે પણ જરાક સહન કરી લેજો, કેમ કે અમારથી ગરમી સહન નથી થતી. ગરમી થાય ત્યારે અને બીજું એમ કહેવાનું હતું કે અમારા ભાઉબેન અમદાવાદ ગયા હતા ને, તો ભાઉબેન છે ને જોડે બાને લેતા આવ્યા છે. એટલે ભાઉબેન એના મમ્મીને લઈને આવ્યા છે. અત્યારે એ ભાઉબેનના ઘરે છે, આવશે અહીંયા હવે. હા 1-2 દિવસ ત્યાં રહીને પછી આવશે. મમ્મીને મોઢું એને જેઠાણી આવ્યા ને એટલે મોટું થઈ ગયું છે. ઓફકોર્સ કઈ વાત છે મમ્મી, બહુ વધારે પડતું મોઢું મોટું કરવાની જરૂર નથી. હમણાં મારા જેઠાણી આવે છે. જેઠાણી તો તારી મોટું છે. મારા અમેરિકાવાળા જેઠાણી છે ને એનો ફાઇનલી આવવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે મારે જેઠાણી આવે છે તો મારું મોઢું મોટું થશે. એમને બા આમ જો તો બા ડીશ લઈને બેસી ગયા, મારી ડીશ ઓલા ખૂણે મૂકી દીધી. કુછ ભી મતલબ જો આ ટાકો મને એકવાર તો ઊભી કરે જ તે. ચાલો તો હવે છે ને વાતું પછી કરીએ, પહેલાં દહીં થેપલા ખાઈ લઈએ. ગરમ ગરમ પછી ઠંડા થઈ જશે. થઈ ગયું તમારું? પતી ગયું? ખોટું અત્યારમાં બબડવાનું ચાલુ કર્યું છે. બોલો હું ઇસ્ત્રી વાળો કેટલા વર્ષથી છે આપણે? હા ત્યારનો ને. તો હું આવી ને એને તો હજી ખાલી 13-14 વર્ષ થયા છે. એટલે ઇસ્ત્રી વાળાનો પર તમારો કંટ્રોલ હોવો જોઈએ, મારો નહીં. એને ઇસ્ત્રી વાળો કપડાં દેવા નથી આવતો ને, તો એ મારી ઉપર બબડાટ ઉતારે છે. વાંધો નહીં. શેનો વાંધો નહીં? બબડાટ મેં કાલ ફોન કર્યો ને તો એણે એમ કીધું તબિયત સારી નથી ને કારીગર નથી ને, તો હું કાલ આપી જઈશ. આજે આવશે કદાચ. બરાબર ને? જો એ ન કરે, જે ઉપર હોય ને હામ આવ્યા કરે ને એ પહેર્યા કરે. જો આજ નીકળો જ નવો. હા પણ એમ જ તે જૂનો નવો, પણ નવું નજરાણું બારું આવ્યું ને. ગુડ મોર્નિંગ તો કયો. જય સ્વામિનારાયણ. બંને બાળકો ગયા છે સ્કૂલે. 3 દિવસની રજા. હા મજા આવી જાય છોકરાઓને. છોકરાને માને
જાડું નાખવાની મજા આવે તો અત્યારમાં પટ્ટી પાડે જ મારી એને કરતા હાલો પછી મળું. હું એકલી હોય ને ત્યારે મળું. આ આવી જાય ને પછી ભલે મારા હાથમાં કેટલા દિવસ આપણે એ નાસ્તો કરીને હમણાં વહી જાય ને પછી આપણે શાંતિથી મળીએ બધા ક્યાં આમાં ફોનમાં. ક્યાં તે હું ગમે ને મીટઅપ ગોઠવીશ. બોલે 2 જણા આવશે ને ખાલી 2 જણા તોય મને બહુ ગમશે. મજા હાલો આપણે પછી ત્યાં તો ભરું જ ભોગ્યું મોટું હામું જોવો તો હાલો ઉપડા હો. મારે જેઠાણી મળવા હાલો જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. સાંજે તો આવવાના હોય તો બેન હા 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 હું ફોન કરી દઈશ. હા જો ભાઈ વાગ્યા છે 4:15 ને આજે સવારે ભાઉબેનના ઘરે ગયા મમ્મી વિવેક જોડે. પછી હું ફ્રી થઈને યોગામાં ગઈ. યોગામાં આવીને રસોઈ બનાવીને બધા જમ્યા. પછી સૂતા ઘડીક વાર અને હવે જો ઉઠ્યા. આઈ થિંક દરવાજો ખુલ્લો એટલે માસી આવ્યા. હવે એ બધું થોડું ઘણું કામકાજ બાકી છે એટલું એ કરશે. પછી અમારે સાંજે જવાનું જ ભાઉબેનના ઘરે જમવા. તો પાણીપુરી બનાવવાની જ. હજી હું તમારી સાથે મતલબ વાત કરું છું કે આ છોકરી આખું પેનનું બોક્સ છે ને જો કલર કરીને બગાડે છે એવું. દીવા કેમ તને આવું બધું ગમે છે? કહું જો પહેલા આમાં કલર કરીશ પછી અહીંયા બધે ડિઝાઇન કરીશ પછી આની અંદર પેન ગોઠવીશ. બહુ બધું તું ગંદુ કરો. મજા આવે. આ પિન તે શું કરવા લીધી છે? આ પિન વાગી ગઈ હોય તો ઈ એ જો બ્રશ સોફા ઉપર. ઓ માય ગોડ તું મૂકી દે તો બધું. દે મને ઈ ઓલું છે ઈ બંધ કરીને મૂકતો બોટલ. આ છોકરી જો આવા નવા જ કામ કરે. બોલો શું કરવું? બોલો શું કરે? ઇન્દ્રિયો ખોલે છે. બરાબર અમારે પોપકોર્ન મેનિયા. જવાનું છે બેનના ઘરે. કેમ ત્યાં જમ હા ત્યાં જમવાનું છે આજે. ચાલો હવે આ સ્પા કરી લઈ મોઢે અને અમે પછી જઈએ બેનના ઘરે. કે હા જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ. અંદર અંદર જો ને. She is a working woman. એમ કહું ભાઉબેનના ઘરે છે ને પાણી પી છે ને હાથમાં તૃપ્ત થઈ જાય. એક વાત કહું, ખાના ખા કે જાના બર્તન ધો કે જાના. જ્યારે ભાભી આવે ને ત્યારે નણંદોના હાથ બહુ દુખવા મળે.
જય સોમનારાયણ હવ ડાયરાન માડીઓ બેહી ગયા સમજો આ બાગા આવ્યો અમારે બાગા ઓલો ખબર હે જેઠામાં ખબર ઓલો શેઠજી બોલે હું બાઘા તું બાગા છો you are my best friend અને હા માડી મોટા માડી જય સ્વામિનારાયણ તને હવન કરો તમે થઈ ગયો પતી ગયો મમ્મી એક મિનિટ વિડિયો નહીં લેતા જો આનો એક મિનિટ આ સ્ટેપ નો મતલબ બોલો જયમાં મજા આવી પાણીપુરી બહુ મજા આવી કા મારી મસ્ત હતી મારી કો કેવી તમે હું ચોકલેટ ખાવ છો આ ખાવી બોલો બા બોલો જય કેમ ગયા બા કેમ દેખાતા નથી? હા એ રહ્યા કાળમાં કાળા લાઈટ કરતા દેખાય. દીવા ઉપર મજા આવી બા આમ મજા જ આવે ને મારા જેઠાણ બાને મળ્યા તે બહુ મજા આવી ગઈ અમે તો એકલા આખો દિવસ કાઢ્યો ટાઈમ નહીં જોઈ ને અમને આજે ગિફ્ટ બી મળી ગયું મેં મારું પાછળ આ તમને કહું મળી ક્યારે ગયો? દેખાડશું ઘરે જઈને એ દિવસની પાઉચ કરતી હતી ને આવી ગયા પાઉસ પાઉચ આવી ગઈ પીએ લેવાની કેમ નાઈ ધોઈને સુઈ જવાનું મસ્તીનું કેમ કેમ હોવાનું બીજી કોઈ રીતે હોય મસ્તીની રીતે જ હોય મસ્ત ઊંઘ આવે એમ નાયા પછી વિધિ હોય ને નાઈન સોવાની નાઈન સોવાની વિધિ હોય ને હમ. બોલો હવે મળ્યા કાલે કેમ બોલો બચેલો જય સ્વામિનારાયણ see you tomorrow તમને ખબર હે મેં સવારે ઉઠીને જ કાંઈ બનાવ્યું કહું હે મમ્મી આવતીકાલે શું છે હનુમાન જયંતિ નહીં જ્યુસ જન્મ જન્મોત્સવ 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 જ્યુસમંતી હાલો બાય બાય કરી દો બધા બાય મેં સવારે કઈ બનાવ્યું ઉઠીને કહું કુતુબ મિનાર ઝુલ્ફિકાર રમલીકાર શાહરુખ ખાન